અને લીલો મરચું આ ત્રણેય વસ્તુ આમાં નાખું છું હવે. દોસ્તો જંગલી બાપુ બેઠા હે. દોસ્તો જંગલી બાપુના અહીંયા ઓરાનો પ્રોગ્રામ ચાલુ છે. દોસ્તો આપણે અત્યારે પૂગી ગયા છે જંગલી બાપુના આશ્રમ અને ત્યાં આજે છે ઓરાનો પ્રોગ્રામ. ઓરો કેવી રીતે બને છે તમને પણ ઓરો બનાવતા શીખવાડશું ને આ ગિરનારી ઓરો એકવાર તમે ખાશો ને એટલે જિંદગી ભરીનો સ્વાદ નહીં ભૂલ. તો ચાલો આપણે અત્યારે ઓરો બને છે ત્યાં જઈએ અને જોઈએ કેવી રીતે ઓરો બને. આ આપણે ભાઈ આવ્યા છે તે ચલાડા ગામથી. તે આપણે મહેમાન ગતિ કરવા માટે ઓરાનો પ્રોગ્રામ રાખેલો છે. તો ગિરનારી ઓરો તમે પણ જોવો કેવી રીતે બને. દોસ્તો જંગલી બાપુના અહીંયા ઓરાનો પ્રોગ્રામ ચાલુ છે. મરચા ખાંડેલા, લસણ, ટમેટા, કોથમીર, ડુંગળી અને આ છે રીંગણાનો ઓરો. હવે ચાલુ થાય ધીરે ધીરે ઓરો. બાપુ જો બાપુ રીંગણાનો ઓરો બનાવવાનું ચાલુ. આ લંબાભાઈ બેઠા હે પોત. મુનાભાઈ આ રીંગણાને ભઠ્ઠામાં શેકી અને પછી આવી રીતે સૂંદો કરવાનો. રીંગણાનો ઓરો, આદુ, મરચાં અને લસણનો પેસ્ટ પહેલાં નાખવાનો. આમાં જુઓ તમે ગિરનારમાં જે આ ઓરો બને એની મજા જ કુછ અલગ છે. આ ઓરો ખાવા માણસો ક્યાં ક્યાંથી આવે છે. અમારે ગિરનારની સ્વામીના ધાબા કહેવાય જંગલી બાપુના આશ્રમે પ્રોગ્રામ રાખેલ છે. તો તમને ઓરો કેમ બને બનાવતા શીખવાડું છું સ્ટેપ બાય સ્ટેપ. આ કરું છું. પહેલાં આપણે ટેસ્ટ પૂરતી હિંગ નાખીશું. હા, આખું જીરું, થોડી રાઈ નાખશું. આ લીલું લસણ, આદુ અને મરચાંનો પેસ્ટ છે અને થોડો લીમડો નાખી દેવાનો. આ મરચાં છે. આને થોડી વાર ફ્રાય થવા દેવાનું પહેલાં. બસ 2 થી 3 મિનિટ ફ્રાય થાય ને એટલે એનો ટેસ્ટ અલગ જ આવે છે. આને 2 મિનિટ પાકવા દેવાનું. ડુંગળી લાવો. પછી આમાં સમારેલા કાંદા નાખવાના ભાઈ. બસ આપણે જે પ્રમાણે ઓરો હોય 5-10 માણસોનો તો 200-250 ગ્રામ નાખી દેવાના કે અડધો કિલો નાખી દેવાના. જે પ્રમાણે આપણને આમાં અનુકૂળ આવે ને માણસો હોય એ રીતે બનાવવાનું હોય. જેટલા માણસોનો એ રીતે નાખી દેવાના સાહેબ. હવે આને 5 મિનિટ પાકવા દેવાના. તાપ ફૂલ રાખજો ભાઈ. બાપુ અત્યારે જ આ પ્રેમગીરી બાપુ પણ આવેલા છે મહેમાન. આવ્યા છે ચલાડા ગામથી. અત્યારે જંગલી બાપુને ત્યાં મહેમાન આવેલા. ઓરાનો પ્રોગ્રામ રાખેલો છે. તો ગિરનારી ઓરો તમે પણ જોવો કેવી રીતે બને. ગુલાબી જેવી થઈ ગઈ ડુંગળી. તો હવે આમાં થોડો ટમેટા સાંભારેલા નાખીએ. ટમેટાનો આ છે ટમેટા ભાઈ. આને 5 મિનિટ પછી ઉકળવા દેવાનું. થોડીક વાર ફ્રાય થવા દેવાના એટલે આનો ટેસ્ટ થોડોક ખટાશ પકડી જાય ઓરામાં અને મજા આવે એમ. હવે આને 5 મિનિટ પાછા ફ્રાય થવા દેવાના. દોસ્તો ઓરો પણ ચાલુ છે ને અહીંયા બાજરાના રોટલા પણ ચાલુ છે. ભાઈ ને કારીગર હે ફૂલ બાજરાના રોટલા. સાજિયાવદર ગામના ભૂપતભાઈ બાપુ રોટલા બનાવે બાજરાના રોટલા. તો આપણે તે પણ જોવું હોય અને સરપંચ પણ પોતે હે. જો ભાઈ આમાં હળદર, ધાણા જીરું અને લીલો મરચું આ ત્રણેય વસ્તુ આમાં નાખું છું હવે. આ ગિરનારી ઓરો. હા, ગિરનારી ઓરો. ગરવો દેખીને ગાંડો થયો જ રે, એ જો ને ગરવો દેખીને ગાંડો થયો ને ઓલો ચડ્યો નહીં ઊંચો ગઢ ગિરનાર. અરે નાયો નહીં ધામો કુન રેવતી. અરે રે તો તારો એડે ગયો અવતાર. આ ગિરનારની ગોદમાં ભાઈ આ ખાવાની મજા શું છે અલગ જ આવે છે ભાઈ. અને મજા જ આવે રાખે ભાઈ. તમને કહું ખાવાની ઘરે ના મજા આવે પણ અહીંયા જંગલમાં તમને બહુ મજા આવે ભાઈ. એકવાર આ જંગલમાં આવો ગિરનારી મહારાજની જગ્યામાં અમારા જંગલી બાપુના આશ્રમે એની ખાવાની મજા જ અલગ છે ભાઈ. આનો સ્વાદ જ અલગ આવે છે ભાઈ. હવે જો આ રીંગણા નાખું છું આમાં જે આપણે શેકીને કમ્પ્લીટ
કરીને એનું જે કટિંગ કર્યું એ પછી આ ઓરામાં નાખું છું હવે ભડથો આ રીંગણાનું ભડથું ભાઈ આ ગરમ મસાલાનો ટેસ્ટ માટે ભાઈ ખાલી ટેસ્ટ માટે એમ કે મજા જ આવે એમ અને જો આ દાણા ભાજી હજી લીંબુનો રસ ભાઈ આવશે થોડો હજી આની માથે લીંબુનો રસ નાખવાનો છે ભાઈ એટલે આ ગિરનારી ઓરો તૈયાર થઈ ગયો ભાઈ માનો નહીં બસ 2 જ મિનિટ ખાલી પકવવાનું ન હોય અને એ તો પાકેલું જ હોય આ જો ભાઈ ટેસ્ટી ઓરો તૈયાર થઈ ગયો ગિરનારી ઓરો હા અરે કલર આમ જોવો એનો આમ કલર એકદમ જોવો તો તમને થાય છે ખાવાની એમ મજા જ આવે રાખે એમ આનો ટેસ્ટ જ અલગ છે ભાઈ આ ઓરો તમને ગિરનાર સિવાય ખાવાની મજા ના આવે ભાઈ ઘરે બનાવો તો આવો ના બને ગિરનારની પ્રસાદી કહેવાય એમાંય સાધુ સંતોની ન્યા હા જંગલી બાપુના આશ્રમ એવો ભાઈ આ આપણે જુનાગઢથી બિલખા સાઈડ આવો ને બિલખાની બાજુમાં માંડણપરા ગામ છે માંડણપરા ગામની અંદરથી તમે આવો એટલે જંગલના રસ્તે આ બાપુનો આશ્રમ આવે સ્વામીના ધાબા કયો ને સ્વામીના ધાબે આશ્રમ કયો એટલે ગમે એ ગામમાં તમને બતાવી દે કે અહીંયા બાપુનો આશ્રમ આવ્યો એમ હા 4 થી 5 કિલોમીટર અંદર આવવું પડે ગામની અંદર માંડણપરા ગામની અંદર જંગલ તરફ રસ્તો જે આવે ને એ રસ્તે આવો એટલે બાપુનો આશ્રમ આવી જાય જય ગિરનારી ઓમ નમો નારાયણ દોસ્તો ઓરો બની તૈયાર થઈ ગયો મારું નામ દાદભાઈ વાળા ગામ ચલાળા જાન મહારાજના ચલાળા અમે જંગલી બાપુના આશ્રમે બધા દર્શન કરવા અને આનંદ કરવા બધા મિત્ર સર્કલ બીસુભાઈ વાળા નજુભાઈ ખુમાણ ભૂપતભાઈ વાળા ભાણભાઈ ગીડા આવેલા છે જંગલની અંદર ફરવા અને રીંગણાનો ઓળો અને રોટલા અને બાજરાના અને એવું બધું ખાવાની ઈચ્છા હતી ને બાપુનો એવો લાગણી હતી કે આવો તમે તો બાપુને દર્શન કરવા આશ્રમે આવ્યા છીએ બિલખા જંગલની અંદર જે ગિરનારની ગોદમાં આવેલું છે જંગલી બાપુનો આશ્રમ ત્યાં બધા મિત્રો અમે ફરવા આવેલા છીએ બાપુએ ખૂબ ખૂબ અમને આવકાર આપ્યો છે અને બાપુની ખૂબ લાગણી છે રસ્તામાં હતા તો 2-3 વાર બાપુના ફોન પણ આવેલા છે કે ક્યારે આવો છો તમે ખૂબ આનંદ આવ્યો મજા આવી પછી બાપુની ઘોડી છે એ જોઈ ગાયું છે ગૌશાળા છે ને આટો માર્યો ખૂબ આનંદ આવ્યો અને બાપુ પણ ખૂબ લાગણીશીલ દોસ્તો આ ગિરનારી પરોઠા બનવાનું ચાલુ થઈ ગયો છે બધું લઈને આવો એટલે તમારે અહીંયા બે નિરાતથી બનાવવાના જો આ બાપુનો મોટો આશ્રમ છે ગિરનારી આ તમને હોટલમાં કે ઘરે ખાવા ના મળે ભાઈ આનો સ્વાદ જ એવો છે અનેરો ભાઈ જંગલના ભોજન ઘીમાં તરવાના હા દોસ્તો આ ગામડાનું ઘી છે અસલ ઘી દેશી ગાયનું ઘી અને એ પરોઠાની મજા અને એના ભેગો ઓરો પછી તમે કહેશો કે નહીં હો ભાઈ ગિરનારની મજા જ કંઈક ઓર છે તમે રાંધવાનું ચાલુ હોય ને સિંહ પણ ગમે ત્યારે આવી શકે હા અમે ન હટીએ દયા છે અને સિંહ સાથે જ આખી જિંદગી નાનેથી મોટા થયા એમ કયો તો હાલે અને હનુમાનજી દાદાનું મંદિર પણ અહીંયા છે હનુમાનજી દાદાના દર્શન કરો એકવાર સાક્ષાત હનુમાનજી અહીંયા હાજર છે હા અને હનુમાનજી દાદાની દયા એવી છે તમે અહીંયાની ખાલી અગરબત્તી કે તેલ ચડાવી જાવ ને તો એ તમારું મનોકામના પૂર્ણ થઈ જાય મનની મુરાદ પૂરી કરી દે હનુમાનજી ચેતન હનુમાનજી ચેતનજી હનુમાન ચેતન હનુમાન ઘટે નહીં ઘટે નહીં.